નમસ્કાર. ચાલો આજે આપણે સમયમાં પાછા ફરીએ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં. એ સમય જ્યારે ભારતમાં પ્રથમ મહાસામ્રાજ્યનો પાયો નંખાઈ રહ્યો હતો. આજનું જે એક અખંડ ભારત આપણે જોઈએ છીએ એવું ત્યારે નહોતું. એ સમય હતો જ્યારે આ ધરતી પર 16 અલગ અલગ રાજ્યો હતા અને દરેક એકબીજાના કટ્ટર હરીફ હતા. આ એવો સમયગાળો હતો જે જીવંત હતો, સ્પર્ધાત્મક હતો અને હા, ઘણીવાર ખૂબ જ હિંસક પણ હતો. તો સવાલ એ ઊભો થાય છે કે આ 16 દાવેદારોમાંથી એવું તો કયું એક રાજ્ય હતું જેણે બાકીના બધાને હરાવી દીધા, અને એણે આ કેવી રીતે કર્યું? બસ આ જે સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધીશું. આ કહાણી છે મગધના વ્યૂહાત્મક ઉદયની. આ રાજ્યોને મહાજનપદ તરીકે ઓળખવામાં આવતા હતા, જેનો સીધો સાદો અર્થ થાય છે મહાન રાજ્ય. આ એ સમયના મુખ્ય રાજકીય ખેલાડીઓ હતા. દરેકની પોતાની અલગ રાજધાની, પોતાની આગવી સંસ્કૃતિ અને હા, સામ્રાજ્ય વિસ્તારવાની મહત્વાકાંક્ષા. આજે આ પ્રાચીન રાજ્યો ક્યાં હશે એ સમજવા માટે ચાલો એક નજર આધુનિક નકશા પર નાખીએ. જુઓ, મગધ, જે આપણી ચર્ચાનું કેન્દ્ર છે, એ આજનો દક્ષિણ બિહાર છે. કોશલ એટલે આજનો અવધ વિસ્તાર, અને કાશી તો આજે પણ વારાણસી તરીકે ઓળખાય છે. આનાથી આપણને એક અંદાજ આવે છે કે આપણે કયા વિસ્તારની વાત કરી રહ્યા છીએ. હવે અહીંયા વાત ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે આ બધા રાજ્યોની શાસન કરવાની પદ્ધતિ એક સરખી નહોતી. મૂળભૂત રીતે 2 અલગ અલગ રાજકીય પ્રણાલીઓ હતી જેના પર આ રાજ્યો ચાલતા હતા. એક તરફ હતા ગણરાજ્યો, એટલે કે ગણતંત્ર, જેમ કે શક્તિશાળી લિચ્છી સંઘ. અહીં કોઈ એક રાજા ન હતો, પણ મુખિયાઓની એક પરિષદ સાથે મળીને નિર્ણયો લેતી હતી. અને બીજી તરફ હતી મગધની રાજાશાહી. અહીં બધી જ સત્તા એક વારસાગત રાજાના હાથમાં હતી. અહીં નિર્ણયો ચર્ચાથી નહીં, પણ રાજાના ફરમાનથી લેવાતા હતા. એકદમ ઝડપી અને નિર્ણાયક. તમને અંદાજ છે કે આ ગણતંત્ર પ્રણાલી કેટલી મોટી હતી? લિચ્છી સંઘમાં શાસન ચલાવવા માટે એક પરિષદ હતી, અને એમાં 7,707 જેટલા રાજા એટલે કે શાસક મુખિયાઓ હતા. વિચાર કરો, 7,000થી પણ વધારે લોકો મળીને એક રાજ્ય ચલાવતા હતા. તો પછી સાચી તાકાત કોની પાસે હતી? હજારો લોકોને બનેલી એ પરિષદ પાસે, કે પછી એક જ નિરંકુશ રાજા પાસે? આ એ સવાલ હતો જેનો જવાબ ઇતિહાસ પોતે આપવાનો હતો, અને એ જવાબ ખૂબ જ ક્રૂર અને સ્પષ્ટ હતો. તો એક તરફ ગણતંત્ર હતું અને બીજી તરફ રાજાશાહી. પણ આ લડાઈ માત્ર શાસન પદ્ધતિની નહોતી. મગધ પાસે કંઈક એવું હતું જે બીજા કોઈ પાસે નહોતું. એની પાસે હતું એક અનફેર એડવાન્ટેજ. એના ભૂગોળ અને કુદરતી સંસાધનોએ એને એક એવી તાકાત આપી જેની સામે ટકવું લગભગ અશક્ય હતું. તો શું હતા મગધના એ ગુપ્ત શસ્ત્રો? સૌથી પહેલાં તો એ ગંગા અને સોન જેવી મોટી નદીઓના કિનારે વસેલું હતું. આ નદીઓ વેપાર અને સૈન્યની હેરફેર માટે જાણે કે કુદરતી હાઈવે હતા. બીજું, એની રાજધાની રાજગૃહ 5 પહાડીઓથી ઘેરાયેલી હતી. એક કુદરતી કિલ્લો. ત્યાં લોખંડની ખાણો હતી, જેનો અર્થ થાય છે વધુ સારા અને મજબૂત હથિયારો. અને સૌથી મોટી વાત, જંગલો. આ જંગલોમાંથી એમને બાંધકામ માટે લાકડું તો મળતું જ, પણ સાથે મળતા હતા યુદ્ધ હાથી. ભારતીય યુદ્ધના ઇતિહાસમાં પહેલીવાર કોઈએ આટલા મોટા પાયે હાથીઓનો ઉપયોગ કર્યો હતો. એ સમયના ટેન્ક જ સમજી લો. પણ જુઓ, કુદરતી સંસાધનો તો ત્યાં જ પડ્યા રહે જો એનો ઉપયોગ કરનાર કોઈ મહત્વાકાંક્ષી ન હોય. અને મગધ આ બાબતમાં પણ નસીબદાર હતું. એને એવા શાસકો મળ્યા જેમની નજરમાં ફક્ત એક જ સપનું હતું: સામ્રાજ્યનું નિર્માણ. આ સામ્રાજ્યના મુખ્ય શિલ્પકારો 2 રાજવંશો હતા, હર્યક અને નંદ. શરૂઆત કરી બિંબિસારે, જેણે લગ્ન સંબંધો અને લડાઈઓ દ્વારા મગધનો વિસ્તાર કર્યો. પછી આવ્યો એનો પુત્ર અજાતશત્રુ, એક કાબિલ પણ એટલો જ નિર્દય સેનાપતિ, જેણે કૌશલને હરાવ્યું અને શક્તિશાળી લિચ્છી સંઘનો પણ ખાત્મો બોલાવી દીધો. અને પછી આવ્યા મહાપદ્માનંદ, જેમણે નંદવંશનો પાયો નાખ્યો અને મગધને ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બનાવી દીધું. પણ આટલી બધી સત્તા, આટલું મોટું સામ્રાજ્ય, એની કોઈ કિંમત તો ચૂકવવી પડી હશે નહીં? અને હા, આ સત્તાની પાછળ એક ખૂબ જ અંધકારમય અને લોહિયાળ રહસ્ય છુપાયેલું હતું. એ રહસ્ય હતું પિતૃહત્યાનું.
આ એક એવો રાજવંશ હતું જ્યાં પુત્રો સિંહાસન મેળવવા માટે પોતાના પિતાની જ હત્યા કરી નાખતા. મગધની રાજનીતિ કેટલી ક્રૂર હતી એનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? ઐતિહાસિક પુરાવાઓ પણ કહે છે કે અજાતશત્રુએ પોતાના પિતા બિંબિસારને મારીને જ ગાદી મેળવી હતી. અને આ કોઈ એકાદ ઘટના ન હતી. એક અવતરણ મુજબ અજાતશત્રુથી લઈને નાગ દશક સુધી હર્યક વંશના બધા જ રાજાઓ પિતૃહત્યા કરીને જ ગાદીએ આવ્યા હતા. આ એક પરંપરા બની ગઈ હતી. એ સ્પષ્ટપણે બતાવતું હતું કે અહીંયા સત્તા માટે કોઈ પણ હદ સુધી જઈ શકાતું હતું. તો ચાલો આ બધી બાબતોને જોડીને જોઈએ કે આખરે મગધની જીતનું સૂત્ર શું હતું. તો આ છે મગધના સામ્રાજ્યની રેસિપી. પહેલું, સત્તાનું કેન્દ્રીકરણ કરો. એક જ રાજા, જેથી નિર્ણયો ઝડપથી લઈ શકાય. બીજું, નદીઓ, ખાણો અને જંગલો જેવા કુદરતી સંસાધનો પર કબજો કરો. ત્રીજું, યુદ્ધમાં નવા પ્રયોગો કરો, જેમ કે હાથીઓનો ઉપયોગ. અને ચોથું અને સૌથી મહત્વનું, નિર્દય બનો. ભલે પછી દુશ્મનોને હરાવવા હોય કે સિંહાસન મેળવવા પોતાના જ લોકોને, કોઈને પણ રસ્તામાંથી હટાવવામાં સંકોચ ન કરો. બસ આ જ હતું મગધની સફળતાનું રહસ્ય. અને અંતે થયું પણ એ જ. ગણરાજ્યની એ મોટી મોટી પરિષદો, એમના આદર્શો, એ બધું જ એક રાજાના આદેશ સામે ફિક્કું પડી ગયું. એક કેન્દ્રિત, સંસાધનોથી ભરપૂર અને ક્રૂર રાજ્યની મહત્વાકાંક્ષા સામે એ ટકી જ ન શક્યા. મગધે તો પાયો નાખી દીધો હતો, એક મજબૂત પાયો. પણ સવાલ એ હતો કે આ પાયા પર એક એવી ઇમારત કોણ બનાવશે જે સમગ્ર ઉપખંડને એક કરી દે? હવે મંચ તૈયાર હતો, એક એવા રાજવંશ માટે જે મગધની આ વિરાસતને લઈને એક એવું સામ્રાજ્ય બનાવશે જે ઇતિહાસમાં અમર થઈ જવાનું હતું.